टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 12 જૂનની એ ઘટના કે જે કદાચ સમગ્ર વિશ્વમાં કોઈ ક્યારે ભૂલી નહીં શકે. મારી પાછળ અત્યારે તમે જે દૃશ્યો જુઓ છો, માત્ર અહીંથી 150 મીટરની દૂરી પર તે ઘટના બની હતી અને તે ઝાડની પાછળ જે ટેલનો ભાગ, વિમાનનો ટેલનો ભાગ જે પડ્યો હતો તે અહીંથી આપણે હાલમાં જોઈ શકીએ છીએ. પરંતુ આપણે અહીંયા શું કરવા આવ્યા તે એક સવાલ છે. 12 જૂને જે ઘટના બની હતી તેની મિનિટોના સમયમાં ત્યાં ઘણા બધા લોકો પહોંચ્યા હતા. પરંતુ એ ઘણા બધા લોકોમાંથી જે 2 લોકો છે જે આપણી સાથે અત્યારે હાલમાં મોજૂદ છે, તે ત્યાં કઈ રીતે પહોંચ્યા, કઈ રીતે સમગ્ર બાબત તેમની સામે આવી, તેમના દ્વારા ત્યાં રહેલા વિદ્યાર્થીઓ અને પેસેન્જરો સાથે તેમણે કઈ રીતે જે એમ્બ્યુલન્સ છે તેમને લઈ જવામાં મદદ કરી, તેમની સાથે વાત કરી અને જાણીએ. સૌપ્રથમ આપનું નામ અને જે ઘટના બની આપના નજરમાં કેવી રીતે? મારું નામ અશોક મેવાડા છે. નાસારવા જિલ્લા બજરંગ દળની પ્રમુખની જવાબદારી છે મારી. અમે લોકો અહીંયા ઊભા હતા ત્યારે જોયું કે પ્લેન નીકળી રહ્યું છે, પર આટલું નહીં ખબર હતું કે ભાઈ એ પ્લેન જ છે. પછી આ તો શું ધુવાળો એકદમ ભડકો થયો, એના પછી અમે એ ઘટના સ્થળે પહોંચ્યા. બધી પબ્લિક બૂમાબૂમ કરતી હતી, જોવાવાળી પબ્લિક બહુ જોતી હતી. અંદર જઈ અમે જોયું કે ભાઈ જતાં જતાં લેડીઝની આવાજ આવી કે ભાઈ બચાવો બચાવો કરીને અમે પછી અંદર ઘૂસી ગયા. ઘૂસ્યા પછી લેડીઝને, અમારા મેહુલભાઈ છે, એમને પહેલાં એ લેડીઝને એક્ટિવા ઉપર બેસાડી હોસ્પિટલ લઈ ગયા. ને એ લેડીઝે કીધું કે ભાઈ બીજા બી લોકો અંદર છે. તો અમે ને બસંતભાઈ છે બધાએ અંદર જઈ રેસ્ક્યુ કરી ને બીજા અમારા જે કાર્યકર્તા મિત્રો બધા હતા એ લોકો ઉપર જઈ બધા એમને રેસ્ક્યુ કરીને બહાર લઈને આવ્યા. બહાર લાવ્યા પછી ખબર પડ્યા કે ભાઈ નીચે બીજા ગેસના બાટલાઓ બી છે. તો પછી અમે અડધી ટીમ અમારી ઉપર ને અડધી નીચે ને બીજી સાઈડમાં મોકલી દીધી હતી. એ લોકો જોડે બીજા ફાયર સેફ્ટીના બાટલાઓ મંગાવી, એક્ટિવા મંગાવી, જેને યોગ લાગ્યું એ રીતે 108માં 108 તો નહીં આવી શકી, પર એક્ટિવા ઉપર બધાને હોસ્પિટલ પહોંચાડી દીધા અને બધા જે બાટલા હતા એ બધા બાટલા મેં બહાર કાઢ્યા. આવી રીતની જ્યારે ઘટના બને ત્યારે સૌપ્રથમ તો આપણે ઘણીવાર જોતા હોય કે લોકો તેનાથી દૂર ભાગવાનો વિચાર કરતા હોય કે ક્યાંક હું પણ આ ઘટનામાં અંદર, ક્યાંક મને પણ ઇન્જરી ના થાય, મને પણ કંઈ ઘટનામાં સંડોવાય ના છે. કેવી રીતની હિંમત આવતી હોય છે લોકો સામે આવી રીતના હોય ત્યારે આપણે તેને જોતા હોય કે તેમને બચાવ કરતા હોય ત્યારે આપના આંખની સામે કેવા દ્રશ્યો હતા? સાહેબ, એમ તો જોવા જઈએ તો બહુ જ ખરાબ દ્રશ્યો હતા, પર કુદરતી હિંમત એવી હતી કે ભાઈ અમારે તો પહેલાંથી સંગઠનમાં એટલી તાકાત આપે જ છે સંગઠન, ને કુદરતની મહેરબાનીથી અમે અંદર ઘૂસ્યા પછી અમને પોતાને ખબર નથી કે એ બાટલા અમે કેવી રીતે કાઢ્યા છે, લોકોને કેવી રીતે કાઢીને બહાર મોકલ્યા છે. બિલકુલ, આપણી સાથે બીજા પણ એક ભાઈ છે, તે પણ પોતે ત્યાં પહોંચ્યા હતા. તે અત્યારે હાલમાં અહીંયા પ્રિન્ટિંગનું કામ કરી રહ્યા છે પોતે, પરંતુ સાથે સાથે જ્યારે અહીંથી નીકળ્યા તે અને ત્યાં પહોંચ્યા તેમના દ્વારા કેવા દ્રશ્યો જોવામાં આવ્યા અને આપના દ્વારા કઈ રીતે સમગ્ર ઘટના છે તેમાં લોકોને મદદ કરવા? સાહેબ, અમે ઘટના સ્થળથી 100 મીટર દૂર હતા. પ્લેન જેમ જ ક્રેશ થયો અમને બહુ જોરદાર બ્લાસ્ટ દેખાયો. તો અમે અહીંયાથી ઘટના સ્થળે ગયા તો બહુ વધારે ભીડ હતી અને પબ્લિક બધે દોડમદાડ કરતી હતી. અમે 3 જણા અને બીજા બી અમારા કાર્યકર્તા હતા. અમે ત્યાં જઈને ઉપર પહોંચ્યા તો ત્યાં 20 થી 25 જણા દબાયેલા હતા સાહેબ. તો અમે અને બધા અમારા મિત્રો અને બીજા જે સ્થાનિક લોકો એ જઈને પેલા પથરા હતા એમને સાઈડ કર્યું અને જેટલા લોકો જીવતા એમને અમે બહાર કાઢીને હોસ્પિટલ રેસ્ક્યુ કરાયું. અને એના પછી જે બનાવ નીચે ગયા મેસમાં 20 બાટલા ચાલુ હતા અને કોઈને જાણ નહીં હતી. એ અમારા અશોકભાઈ જઈને ચેક કર્યું તો દરવાજો વળતો તો એ દરવાજો તોડીને અમે લાતથી પથરાથી પછી 20 બાટલા બહાર કાઢીને એમના અલગ મૂક્યું કે બીજી કંઈ ઘટના ના બને સ્થળે. મેસમાં જે બાળકો જમતા હતા, આ એક વિડીયો પણ આપે બતાવ્યો કે તેમાં આપ બાળકોને બહાર લઈને જતા હતા. કેવી રીતની તેમની સ્થિતિ હતી અને બહાર તેમને કઈ રીતે લઈ જવામાં આવ્યા? સાહેબ, એમાં એવું હતું કે 20 થી 25માંથી 5-7 જણા હતા એ તો આખા એમનું મોત થઈ ગઈ હતી, પણ જે 15-20 જણા હતા બચેલા હતા, કોઈનું હાથ દબાઈ ગયું હતું, કોઈનું પગ, કોઈની છાતી, જેટલી અમે મદદ કરી ફટાફટ કરીને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો સાહેબ, કે જેટલા હોઈ શકે એટલા વધારે માણસો જીવી શકે, એમને કંઈક તકલીફ ના હોય. હોસ્પિટલ પહોંચાડવાની આપણે વાત કરી, પણ સાથે એક એવી પણ વાત કરી રસ્તો ન હતો, એટલે ઘણીવાર આપણે જોઈએ કે મોટા વાહનો અંદર આવી ના શકે. આપ કઈ રીતે તેમને બહાર લઈ ગયા? સાહેબ, રસ્તામાં એવું હતું કે જે મેઇન રસ્તો હતું ત્યાં જ પ્લેન ક્રેશ થયું હતું, એનો રાઈટ ભાગનું જે પંખ હતું એ ત્યાં પડ્યું હતું અને જે બધા બીજા રસ્તા હતા એ ખાલી એક્ટિવા અને બાઇક
આવી શકે એવું હતું. અને એ બી લોકોને ખબર નહીં હતા. જે સ્થાનિક લોકલ લોકો હતા એ બધા અમે 20-25 એક્ટિવાની વ્યવસ્થા કરી અને બધાને એક એક જણા એક્ટિવા પર બેસાડીને વચમાં અને બધાને હોસ્પિટલ સિવિલ પહોંચાડ્યું. અને જે વધારે હતી એમને નજીકનો હોસ્પિટલ પહોંચાડ્યું કે ભાઈ જે સિવિલ સુધી ના પહોંચી શકે, એમને વધારે પરિસ્થિતિ ખરાબ હતી એવા લોકો. બીજી એક મહત્વની વાત એ પણ કરવી છે કે આપ ઘટના બનીના કેટલા સમયમાં આપ ત્યાં પહોંચી ગયા હતા? સાહેબ 2 થી 3 મિનિટમાં પહોંચી ગયા હતા. અમે 100 મીટર જ દૂર હતા. જેમ જ ઘટના થઈ અમે એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યા અને ત્યાં ઓછામાં ઓછા 500 જણાની ભીડ તરત થઈ ગઈ હતી અને બધી પબ્લિકો દોડમદાડ અને એમને સમજ નહીં આવતું તો શું કરવાનું. એટલે અમે પહેલાં અંદર ગયા. અંદર જઈને બધી પરિસ્થિતિ જોઈ સાહેબ કે કેવી છે. પછી જોઈને જે સીડીઓ હતા ત્યાં પથરા હતા, એ પથરા અમે સાઈડમાં ફેંક્યા સાહેબ. પછી ઉપર ગયા અને ત્યાં બધા લોકલને કીધું કે 20-25 જણા હજી આવો. જેટલા વધારે ઉપર માણસો લઈ જઈને સાહેબ પથરા અમે સાઈડમાં કરવાની કોશિશ કરીને ત્યાંથી જેટલા લોકો નીકળે એમને નીકાળવાની કોશિશ કરી. અને જે બીજા બેગ બધા મળ્યા હતા મોબાઈલે પોલીસને અમે સોંપી દીધું હતું સાહેબ. જે ચીજ હતી એ બધી. બિલકુલ, આપણી સાથે બીજા પણ એક ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. આ લોકો દ્વારા જેમ જણાવવામાં આવ્યું કે આપે એક જે બેન હતા તેમને એક્ટિવા પર લઈ ગયા હતા કારણ કે એમ્બ્યુલન્સ છે તે અંદર સુધી પહોંચી નથી શકતી. તેમની સ્થિતિ તે વખતે કેવી હતી અને અત્યારે હાલમાં કેવી સ્થિતિ છે? તે વખતે એમના પગ અને હાથ બળી ગયા હતા અને બેક સાઈડ બળી ગયું હતું. એ ટાઈમે મેં નિયર બાય હોસ્પિટલમાં લઈ ગયો હતો અને એના પછી એ લોકોને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી દીધું. અત્યારે સેફ છે. કેવું લાગતું હોય છે જ્યારે આપણા દ્વારા કોઈ વસ્તુ હોય એના સાથે જ આપણે એટલા ખૂબ જ ઓછા સમયમાં ત્યાં પહોંચી જતા હોઈએ? અમને તો આ સંઘમાં શીખવાડેલું જ હોય છે કે જેની તકલીફ હોય એના ઉપર આપણે હેલ્પ જેટલી થતી હોય એ કરી લેવાની છે. એના માટે અમે કર્યું હતું. કેવી સ્થિતિ હતી જ્યારે આપણે ત્યાં તમે જ્યાં ત્યારે પહોંચ્યા, કેવી સ્થિતિ હતી ને આપના દ્વારા ત્યારબાદ ઘટનાને પહેલાં જોવામાં આવી કે પછી ફટાફટ કોઈ બી લોકોને પહેલાં બચાવી લઈએ અને કેટલા સમયમાં આ બધું કામ છે તે થઈ ગયું? કારણ કે ખૂબ ઓછા સમયમાં આપ ત્યાં પહોંચ્યા છો. અમે 1.5 થી 2 મિનિટમાં અમે પહોંચી ગયા હતા અને અમને જે વસ્તુ દેખાઈ એ અમને ચાલુ કરી દીધું હતું કે એ લોકોને જેટલું બને અમારાથી એ અમે હેલ્પ કરી લીધું હતું. એ લોકોને છોકરાઓ તો ઘણા હતા, એ અત્યારે એક્ઝેક્ટલી ખબર નથી, પણ ઘણા છોકરાઓ હતા ત્યાં. બિકોઝ મેસનો ટાઈમ ખાવાનો હતો, એ ટાઈમે બધા જમવા બેઠા હતા અને ઘણા લોકો હતા ત્યાં. આપ શું કરતા હતા અહીંયા પછી કઈ રીતે ભાગવાનું? એકચ્યુઅલી અમે અહીંયા લંચ માટે બેસવાના જ હતા અને દેટ ટાઈમે બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. તો પછી બહાર આવીને જોયું તો અહીંયા આગ લાગેલી હતી. એના પછી તત્કાલ સીધું ત્યાં સ્પોટ ઉપર જ પહોંચી ગયા હતા અમે લોકો. અત્યારે બી ક્યારે પ્લેન આવે તો નહીં, અત્યારે તો નોર્મલ છે આ તો. બિલકુલ, આપણી સાથે અત્યારે એક એવા 3 વ્યક્તિ હતા કે જે પોતે તે દુર્ઘટનાના ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગયા હતા અને ઘણા બધા લોકોને સેફ એન્ડ સાઈડ પરથી લઈ ગયા હતા. આવા ઘણા બધા નામ છે જે ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર લોકોની આંખોમાં વસેલા છે કે જે લોકો ત્યાં જે તે સમયે દુર્ઘટના સમયે તેમને ઘણી બધી ઈજા પહોંચી હતી. પરંતુ આવા ઘણા લોકો છે કે જે તે સમયે ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને બચાવ્યા હતા. ચોક્કસથી અત્યારે હાલમાં જ્યારે આવી દુર્ઘટના બનતી હોય છે ત્યારે દરેક ધર્મ જાત પાત ભૂલીને લોકો માણસાઈને એક ધર્મ બનાવી દેતા હોય છે અને અત્યારે તેવા જ માણસાઈના એવા 3 વ્યક્તિઓ આપણને મળ્યા અને તેમણે જે આંખો દેખી હતી તે આપણી સાથે વાત કરી. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.